નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, નવરાત્રિમાં શક્તિની આરાધના કરીને આપણે માની ભક્તિ કરતા હોઈએ છીએ। નવરાત્રિમાં નવદુર્ગાના અલગ અલગ રૂપોની પૂજા પાઠ કરે છે, જેનું વિશેષ મહાત્મ્ય રહેલું છે। તો આજે દર્શન કરીશું ચોટીલામાં બિરાજતી માતા ચામુંડાના, સાથે જાણીશું નવરાત્રિમાં ઉપવાસ અને ઉપાસનાના મહત્વ વિશે। કહેવાય છે કે જ્યારે જ્યારે સૃષ્ટિ પર અસુરોનો ત્રાસ વધ્યો ત્યારે ત્યારે માતાએ આસુરી વૃત્તિ ધરાવતા લોકોનો વધ કર્યો। તે પછી માં અંબા હોય કે પછી માં કાલી અને માં ચામુંડા, આજે ચંડમુંડને હણનારી માતાના દ્વારે માનું મહેરામણ ઉમટી રહ્યું છે। તો આવો ચોટીલાના ડુંગર પર બિરાજતી ચામુંડાના દર્શન કરીએ। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું ચોટીલા ધામ, અહીં 64 જોગણીમાંના એક અવતાર એવા ચામુંડામાં બિરાજે છે। 1173 ફૂટ ઊંચાઈ પર બિરાજિત ચામુંડામાં એ હિન્દુઓના કુળદેવી છે। પૂનમના દિવસે અહીં પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી। આખા ગુજરાતમાં ક્યાંય ક્યાંયથી લોકો માતાજીના દર્શન કરવા ચોટીલા આવે છે। અંદાજિત 1000 જેટલા પગથિયા ચડીને જઈએ ત્યારે માતાજીના દર્શન થાય છે। ડુંગરની ટોચ પર માતાજીનું સ્થાનક છે। આ મંદિર સાથે અનેક કથાઓ જોડાયેલી છે। એવું પણ કહેવાય છે કે ચામુંડા એ તાંત્રિકની દેવી છે। જો કોઈ તમારી પર મેલી વસ્તુનો પ્રયોગ કરીને તમને હેરાન કરતું હોય તો ચામુંડા માતાનું નામ લેવાથી ખરાબ તત્વોનો નાશ થાય છે। વળી એવી પણ માન્યતા છે કે જે સ્ત્રીના વાળ ખૂબ જ ખરતા હોય તો માતાજીને ખોટો ચોટલો ચડાવવાથી માનતા રાખે તો તેના વાળ લાંબા અને ઘટાદાર બને છે। ચોટીલામાં યાત્રાળુઓ દૂર દૂરથી દર્શનાર્થે આવે છે, ત્યારે ચામુંડા માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે છે। ઘણા લોકો તો દૂર દૂરથી પગપાળા માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે। અહીં આવનારા ભક્તોને માતાજી હાજરા હજુર હોવાનો અનુભવ થાય છે। વર્ષના 12 મહિના ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર શ્રદ્ધાળુઓ, મુલાકાતીઓ અને પ્રવાસીઓથી ભરચક હોય છે। અહીંયા આસો અને ચૈત્રી નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુઓની સંખ્યા નોંધપાત્ર વધી જાય છે। ચોટીલા પર્વતની તળેટીમાં ચોટીલા નગર પણ છે, જાણે કે માતાજીની કૃપા દ્રષ્ટિ હેઠળ વસેલું આ નગર છે। અહીંયા નવરાત્રીના દિવસોમાં માતાજી મંદિરમાં મોટો યજ્ઞ થાય છે। એવું પણ કહેવાય છે કે દરરોજ સાંજે આરતી પૂરી થયા પછી દરેક વ્યક્તિ પર્વતથી નીચે આવી જવું પડે છે। પૌરાણિક કથા અનુસાર દાનવ ચંડ અને મુંડ તથા દેવી મહાકાળી વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું। યુદ્ધમાં દેવીએ બંને દાનવોનો શિરચ્છેદ કર્યો, તેને માતા અંબિકાને ભેટ ધર્યા। માતા અંબિકાએ મહાકાળી માને કહ્યું કે આપ ચામુંડા દેવી તરીકે પૂજાશો। ચોટીલા પર્વત પર બિરાજમાન માં ચામુંડા 64 જોગણીઓ અને 81 તાંત્રિક દેવીઓમાં મુખ્ય ગણાય છે। દર વર્ષે ડુંગર પર બિરાજમાન માના દર્શન કરવા માટે લાખો ભાવિકો આવે છે। ચામુંડા માતાજીને રણચંડી, યુદ્ધની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે। માતા ચામુંડા દુર્ગાનું સ્વરૂપ છે અને તે શક્તિની દેવી છે। તેમની છબીમાં તેમની જોડિયા પ્રતિકૃતિ દેખાય છે, કેમ કે તેમણે ચંડી ચામુંડા પણ કહેવાય છે।
ચામુંડા માતાજીની છબીમાં તેમની ઓળખ મોટી આંખો તથા લાલ અથવા લીલા રંગના વસ્ત્રો તથા ગળામાં ફૂલોના હાર વડે થઈ શકે છે. તેમનું વાહન સિંહ છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, હવે જાણીએ શાસ્ત્રીજી લાલભાઈ પાસેથી નવરાત્રીમાં ઉપવાસ અને ઉપાસનાના મહત્વ વિશે. જય ગણેશ મિત્રો, હું છું લાલભાઈ શાસ્ત્રી. મિત્રો, નવરાત્રિના આજના ત્રીજા દિવસે માં ભગવતીની કૃપા મેળવવા માટે રોજ વ્યક્તિઓ અલગ અલગ પ્રકારે માતાજીના અનુષ્ઠાન કરતા હોય છે. તો વાત એવી છે, તો આજના ત્રીજા દિવસે આપણે જાણીએ કે ઉપવાસ કરવાથી શું ફળ મળે છે. શા માટે ઉપવાસ કરવો, શા માટે માતાજીના એ સ્થાપનની અંદર, જાગની અંદર અને ઝવેરાની આજુબાજુમાં ઘીના અને તેલના અખંડ દીવા રાખવામાં આવે છે. મિત્રો, ઉપાસનાનું 3 પ્રકારનું મહત્વ બતાવ્યું છે. પહેલા નંબરની ઉપાસના જ્ઞાનકાંડથી મળે છે. બીજા નંબરની ઉપાસના એ કર્મકાંડથી મળે છે. અને ત્રીજા પ્રકારની ઉપાસના એ માની કૃપા મેળવવા માટેનું આ જપ તપને અનુષ્ઠાન છે, જેને શાસ્ત્રની અંદર ઉપવાસ એટલા માટે કરવાનો છે કે આ શરીરની અંદર અનેક પ્રકારના વિકારો હોય છે. નવરાત્રી દરમિયાન ચૈત્ર માસની અંદર શિયાળો ગયો અને ઉનાળાનો પ્રારંભ થાય છે. તો આ શરીર ઝડપથી ગરમી એક્સેપ્ટ કરે કે ના કરે, કારણ કે જ્ઞાન સાથે વિજ્ઞાન રહેલું છે, જ્ઞાનમાંથી જ વિજ્ઞાનની ઉત્પત્તિ થઈ છે. એટલા માટે ઉપવાસ કરવાથી આ શરીરની અંદર વધારે પડતી ગરમી ન થાય, જેના કારણે તમે માતાજીનું જપ અને તપ, યજ્ઞ અનુષ્ઠાન જે પણ તમે લઈને બેઠા હોવ એ તમે સારી અને સરળતાથી સફળતાપૂર્વક કરી શકો. માટે ઉપવાસનું મહત્વ છે. ઉપવાસમાં ફલાહારનું મહત્વ છે. ફલનો જ આહાર, ફૂલાહારનું મહત્વ નથી. માત્ર ફળનો જ આહાર લેવો. બીજું, ચૈત્ર માસ દરમિયાન લીમડાના મોર પીવાનું પણ મહત્વ છે. લીમડાનો મોર પીવાથી પણ આ શરીરની અંદર રહેલા વિકારો, એ બધા કામમ, ક્રોધમ, મદમ, માનમ, મત્સરમ, લોભમ એવ ચ, આવા 6 પ્રકારના જે વિકારો શરીરની અંદર છે બધા દૂર થઈ જાય છે. અને આખું વર્ષ આ શરીર ખૂબ સુંદર રહે છે, સ્વસ્થ રહે છે. કારણ શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. શાસ્ત્ર પણ એમ કે છે, પહેલું સુખ તે જાતે ન રહ્યા. આ શરીરનું સુખ છે ને મિત્રો, ઉત્તમ સુખ છે. ભગવાને આપણને ઓછામાં ઓછું 100 વર્ષનું આયુષ્ય આપ્યું છે. અને 100 વર્ષના આયુષ્યની અંદર આપણું શરીર સાચવવાની જવાબદારી આપણી છે. માટે જેમ નંદીએ કહ્યું હતું, 1 વાર ખાવું અને 2 વાર નાવું, આવું નંદી બોલતો હતો. પણ વચ્ચે નારદજી મળ્યા, ભૂલી ગયા. 2 વાર ખાવું અને 1 વાર નાવું, આવી નાની આપણે દંત કથાઓ સાંભળેલી છે મિત્રો. પણ આ શરીર